જય ખુખારમાં મેલડી ભક્તિમાં આનંદ આપતું પ્રવચન તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 1 માં જોશું. જય ખુખારમાં મેલડી. તમારી માના લાડકા દીકરા હો, ભલે કોઈ 25 ઘરનું કુટુંબ હશે પણ માને એક જ વાલો હોય. એવા કુળદેવીના તમારી માના વાલા છો, આવું મેરડી જોઉં છું, આવું માતા જોઉં. દીકરા તો બધી માને હરખા જ હોય, પણ જે માં પોતાનું કર્તવ્ય નિભાઈ અને દીકરાનું ભરણ પોષણ કરતી હોય, ટાઈમે ખાવાનું ખવડાવતી હોય, કોરિયા મોઢા મૂકતી હોય, એ તો એનું કર્તવ્ય છે. તમારા કુટુંબમાં કદાચ 25 ઘર હશે, પણ કદાચ એ કુટુંબ વાળાને જેટલો લાડ નહીં કરતી હોય ને એટલો એક ખાસ દીકરાને તમારી માં લાડ કરતી હશે, આવું મેરડી કહું. તો એનું કારણ શું? માતાને તો બધાય હરખા હોય, બધાય દીકરા એના હરખા જ હોય, પણ તમારી માં તમને કોરિયા ખવડાવે છે. પણ જે માં કદાચ પોતાના દીકરાને કોરિયો ખવડાવતી હોય અને એમાંથી એક દીકરો જો એ કોરિયો લઈ અને પોતાની માને અડધું ખવડાવે ને, એ વાલો લાગે. કદાચ તમે ભોણું ધરાઈ તમારી આ માતાની આગળ કદાચ જે દાળ ભાત કરી, ખીચડી શાક રોટલી બનાવ્યું હોય અને ધરાઈ કદાચ તમે કોરિયો ધરતા હશો ને, ભલે તમારી માના આશીર્વાદથી આજ તમે 2 ટાઈમના રોટલા ખાતા હોય, પણ એનું આલેલું એને અર્પણ કરો છો ને, એટલે તમે વાલા લાગો છો. ચાહે બીજા કુટુંબ તમારા ભાઈઓ હશે, આવો લાડ તમારી માન પ્રેમ નહીં કરતા હોય, એ 12 મહિને ખાલી નિવેશ કરીને છીલથી છેટેથી દૂરથી રોમ રોમ કરીને કદાચ દર્શન કરીને દીવો કરીને નીકળી જતા હશે, પણ જે આવા લાડ કરતા કદાચ મારા સાનિધ્યમ થઈ ગયા હોય ને, તો એવા તમારી માં જોડે લાડ કરાવડાવીશ ને કે લાડકા બની જશો. હું મેરડી આવું બોલું. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ગમે તેવો દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય, પણ એક વાર ખાલી માં શબ્દ નીકળી જાય એટલે તમારી માન આયા વગર રહે નહીં. હું મેરડી આવું કહું છું. ખાલી નીકળી જાય કે હે માં, તરત તમારો કુળનો દીવો મારા પહેલા દોટ મેલે. હે માતા, એક સમય હું તો કદાચ પાછી પડું, પણ તમારી ઘરની માતા ચારે તમારા માટે પાછી નહીં પડે. હું મેલડી આવું બોલું. પણ એવો માં ટવકામાં જોર રાખજો, એવો માના શબ્દોમાં એવો હેત ને પ્રેમ રાખજો કે હે માં, આયા વગર ના રહો, મારા દીકરાઓ નોધારા ના રાખું. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવા કષ્ટ હોય, ગમે તે જગ્યા હોય, મને મેલડીને કદાચ અહીંથી પૃથ્વી બહાર ચંદ્ર પર જઈને યાદ કરે તો ચંદ્ર પર પહોંચવું. એ મેલડી. તો જો સીધો જ કોન્ટેક્ટ તમારી માં જોડે તમારો થઈ ગયો હોય તો ડર છે એનો, ચિંતા છે નહીં. તમારી વાત તમારી માં સાંભળતી હોય એવો અહેસાસ થઈ ગયો કે અમારા એક એક વિચાર, એક એક શબ્દ, અમારો એક એક ભાવ અમારી માતા સાંભળી લે છે, જોઈ લે છે. ભલે કદાચ હોમે તમારી માં રિપ્લાય નહીં આપતી હોય, પણ તમારી માં વતી રિપ્લાય હું મેલડી આપી દેવી. તમારી માનો સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે તો કઈક દીકરાઓના સપને દર્શન કરાયા, આવું મેરડી કહું. કોઈએ ઈચ્છા કરી કે માં મારી ચામુંડના દર્શન કરવા, મેં મેરડીએ એના ચામુંડના કરાયા. કોઈએ ઈચ્છા કરી કે મારી મહાકાળીના દર્શન કરવા, તેની મહાકાળીના મેં મેરડીએ દર્શન કરાવડાયા. કોઈએ ઈચ્છા કરી કે મારી આશાપુરાના દર્શન કરવા, તો એને મેં કરાયા. કોઈએ ઈચ્છા કરી મારા રોમ ભગવાનના દર્શન કરવા, તો મેં મેરડીએ રોમ ભગવાનના દર્શન કરાયા, આવું મેરડી કહું છું. જો કદાચ તમારી એ માગણી ખાલી દર્શન કરવાની ઈચ્છા હોય અને મને મેલડીને પ્રાર્થના કરી હોય અને હું મેલડી તમારી પ્રાર્થના હોભરી તમારી માન તમારા વતી કગરી અને દર્શને લઈને આવતી હોય, તો તમારી માં મારું મૌન રાખે છે. આટલું યાદ રાખજો, મારું મૌન રાખે છે. તારે કદાચ તમારી મનની વાત, ઈચ્છા દર્શનની હોય કે ગમે તે માગણીની હોય, તમારી માં રાજી હોય ને
તારે જ કોકની હું માનતા પૂરી કરી શકું. નકર તમારી માની રજા ના હોય તો મારાથી ગમે તેટલી શક્તિશાળી રહી ને કોઈની માનતા હું મેલડી પૂરી ના કરી શકું. આવું કહું છું. સબકે હક છે તમારી માનો, તમારી પેઢીમાં, તમારી વસ્તીમાં તમારી કુળદેવીનો જ હક છે. પણ એ કુળદેવી શું કામ તમને દર ભટકાવે છે, શું કામ ભૂવા ભટકાવે છે? એનું મુખ્ય કારણ હોય ને તો તમારો અધૂરો વિશ્વાસ ને અધૂરી ધીરજ. આવું મેલડી કહું છું. કોઈને ધીરજ નહીં, કોઈને એવી રાહ જોવી નહીં. બસ દીવો કરો છો ને તરત ઈચ્છા કામના જાગૃત થઈ જાય, ચારે મારું કામ થઈ જશે અને ચારે કદાચ કરોડપતિ થઈ જઈશ, ચારે મારું આ દેવું ભરાઈ જશે. આવી તમારી માંગણી કરી તમારી માતાઓ મઢ છોડીને જતી રહી બહાર. હું મેલડી આવું કહું. કોઈ ભિખારી હોય, માગવા વાળો ભિક્ષુક હોય, માગવા આવે તો નમ્રતાથી હાથ જોડીને કદાચ પ્રાર્થના કરે ને તો તમને હાલવાની ઈચ્છા થાય. પણ એ જ ભિખારી તમારું લોહી પી જાય ને હાલ પરણે જીત ચાલે ને તો તમને કંટાળો આવક ચોથી આવી ગયો. તેવી રીત માતા જોડે રોજ માગણી કરવી યોગ્ય નહીં. આવું મેલડી કહું છું. જો સાચી ભક્તિ અને સાચું સુખ, સાચો આનંદ જોવો હોય ને તો તમારી માતા જોડે માગણી કરવાનું બંધ કરી દેજો. વગર માગે જે આલે એમાં રાજી રહેજો. કોડા હોનાના કોરીએ ના ખવડાવો તો મેલડી મટી જાવ. આજ ભૂવા ફર્યા તમે, જેટલાય ભૂવા કરી, જેટલા રૂપિયા બગાડ્યા, કઈક તાંત્રિક વિદ્યા, મંત્ર તંત્રો સાધના કરી, લીંબુ ટોટકા બધું કર્યું, છતાંય તમારું દુઃખ મટ્યું તો નહીં કોઈ મૂળો જોડો બંધાવતી, નહીં કોઈ લીંબુ વિદ્યાની, કોઈ મૂળચોટ વિદ્યાની કોઈ વ્યવહાર બતાવતી, નહીં કોઈ ચોકીઓ ખીલાનો વ્યવહાર બતાવતી. છતાંય તે કદાચ મારા સાનિધ્યમાં ખાલી બેહવાથી તમને સુખ દેખાતું હોય ને તો આ હું સતવારી મેલડી છું. નહીં કોઈના ઘેર પગલા પાડ્યા, નહીં કોઈના ઘેર જઈને માથે હાથ મેલ્યા, છતાંય કદાચ અહીં ગાદી પર બેઠી છું પણ દરેકના માથા ઉપર મારો મેલડીનો હાથ છે. ભલે કદાચ મારા દીકરાના બે હાથ દેખાતા હોય પણ હું તો હજારો હાથ વારી હું સોલંકી બીજી મેલડી. પણ તમારી કુળદેવી ની કૃપા હેઠળ પહોંચવાના ઉપાય ને રસ્તા બતાવું, જ્ઞાન આપું છું. એ જ્ઞાન સમજ પૂર્વક લેજો, ધ્યાનથી હોંભરજો. અહીં કદાચ હોંભર્યું હોય તો ઘેર જઈ ફરી પ્રવચનમાં હોંભરજો. કદાચ એક શબ્દ 2-4 વાર મગજમાં ફિટ થઈ ગયો ને તમારી માતા પ્રત્યે તમને પ્રેમ જાગૃત થઈ જશે. આવું મેલડી કહું. પણ પ્રેમ એક ન જ થાય. 25 માતાઓને પ્રેમ કરો તારે એ પ્રેમ લેખે લાગે નહીં. તમે દરેક જાણો છો ભક્તિ એકની જ થાય. પછી 25 માતાઓની ભક્તિ કરવા જાવ ને તો એકય માતાની ભક્તિ સફળ ના થાય. હું મેલડી આવું છું. તમારે તો બધી જગ્યાએ ભક્તિ કરવી છે, બધી જગ્યાએ ભગવાન મોની બેહવા છે. જો સત જોયું નહીં તો તમે મારા ભગવાન, તમે મારા ગુરુ, તમે મારા રોમ. કોઈ દાડ કુળદેવીને કીધું છે કે તું મારી રોમ? કીધું જ કોઈએ? ઘેર કદાચ કુળની દેવી કદાચ ભલે એક નાની અમથી પાટલીમાં નાના અમથા ગોખલા બેઠી છે પણ જે મોટા મંદિરો વાળે ધામ વાળી ના કરીએ કે ડુંગરા વાળી ના કરીએ કે ઉમરા વાળી કરે. હું મેલડી આવું છું. માતાઓ જગતમાં એક જ છે. હું મેલડી છું તો તમારી પીઢીમાં જે મેલડી છે હું એની એ જ છું. પણ થડા જુદાસ, દીવા જુદાસ, જ્ઞાન ને બધું તો એક જ ને. મારો ભગવાન, તમારી માતાનો ભગવાન તો એક જ ને. તો તમે કદાચ તમારી દ્રષ્ટિથી મન તમારી મેલડી મોની લેશો ને તોય હું રાજી રહીશ. આવું મેલડી કહું. ખાલી મનથી મોનજો, હક અધિકાર તમારી માતા ના આલજો. બધી માતાઓનું જેમ કોઈનો દીકરો હોય અને રોતો હોય
અને મમ્મી જોરથી બૂમ પાડે તો એની જ માં ઊભી થઈને આવે, બીજી ના આવે. નામ તો બધી મમ્મી કહેતા હોય, પણ જે એની પોતાની હોય એ જ ઊભી થઈને આવે. તે એવી રીતે તમે કહો કે હે મેલડી, તો જે તમારી પોતાની હશે ને એ જ પહેલી આવે, હું મેલડી આવું કહું. પછી ચાહે તમે દુનિયાની મેલડીને માનતા હોય, પણ જેને તમને હાચા લગાવથી જેને પોતાની માં ગણી બેઠા હોય ને અને કહો કે હે મેલડી, તો ભલે તમારા બાજુ તમારી જોડે મેલડીનું મંદિર હોય, પણ એ મેલડી નહીં, તમે જેને માનતા હોય એ મેલડી હું આવું. એવી રીતે માતાઓના નામ એક છે, પણ પોતપોતાની દરેકની માતાઓ ભગવાને અલગ અલગ આલી જ છે. પોતપોતાની ભક્તિ પ્રમાણે રહેણી કેણી નીતિ નિયમ પાડી એની કૃપા લો, જે માગો એ બધું મળે છે. શું માતાના સામર્થ્ય નહીં? કોકને કરોડપતિ થવું હોય તો એક આશીર્વાદમાં કરોડપતિ કરી આલું હું, એ મેલડી. કોઈને રૂપિયા બંગલા ચોદી ઝવેરાત સોનું જોતું હોય ને તો ખાલી આમ ધૂણીને ઊભી થવું ને એટલે ઢગલા થઈ જાય, હું મેલડી આવું કહું. પણ આવી મોહ માયા લોભ લાલચમાં પડતા નહીં. તમારી માં એ જ કહેવા માંગે છે, દીકરા તારી બધી માંગણી હું પૂરી કરવા માંગુ છું, પણ પૂરી નહીં કરતી. એનું કારણ મેં પેલા રવિવારે કીધું તું કે તમારી માન ડર છે, અને બધું આપી દઈશ ને તો કાલ દુષ્ટ રાક્ષસ ના બની જાય એવો તમારી માને ડર હોય, એટલે તમને કદાચ પૈસાથી ધનથી પાસા પાડતી હોય. જે એવી સદબુદ્ધિ મળી જાય કે ધન ક્યાં વાપરવું, દાન ચો કરવું, એવી સમજ મળી જાય ને, તમારી માને એવો ભરોસો આવી જાય કે મારા દીકરાના કદાચ કરોડો રૂપિયા આલીશ ને, પણ એ કરોડો રૂપિયા ખોટી જગ્યાએ નહીં વાપરે, એટલે તમારી માં ઢગલા કરી દે, હું મેલડી આવું કહું. જેને જેને કદાચ માતાઓના છેડા ચાલી રાખ્યા ને, એના તો આવા ખરા લોકડાઉન માં તે ભૂખે નહીં મરવા દીધા. શું ખબર, આવો દુકાળ ગમે તાર પડી જાય, સમયનું કોઈ નક્કી ના હોય. આ તો સમયગાળો હારો છે કે 2 ટાઈમના રોટલા મળે છે. તમારા વડીલો 2 ટાઈમના રોટલા માટે ફોફા મારતા, ગોમ ગોમ ફરતા, મહેનત મજૂરી કરતા, રાત દાડો ખેતી કરીને કદાચ પરસેવો પાડી રૂપિયો ભેગો કરે. અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને, તોય કોઈ કશું કરવું નહીં. પેલા તો ભક્તિ કરવી હોય ને, ચોક ભજન કરવા હોય ને, તો અહીંથી કદાચ આ ગામથી બીજા ગામ 15-20 કિલોમીટર હેડતા જવું પડે. સાધનો બાઈક ગાડી નતા, તો એ ભજન કરવા માટે 15-20 કિલોમીટર પગપાળા જાય છે, સ્પેશિયલ ભજન કરવા માટે. એમને ખાલી અવાજ સાંભળવા માટે ભજનનો. આજ તો તમારા મોબાઈલમાં ભજન છે, પણ કોઈ કરવા નહીં. પેલા લાઈટો નથી, પંખા નતા, તો ચોક માતાને કદાચ મારા બારા કરવી હોય ને તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેપ થઈ જાય. એટલી બધી ગરમી લાગતી ને તોય માણસો પહેલાના મારા કરતા. આ તો તમારા ઘેર એસી ને પંખા છે ને, તો એ ભાઈ એસી ના પંખામાં તમને મારા કરતા જોર આવે, હું મેલડી આવું. આટલી બધી સુવિધા હોવા છતાંય જો તમે એમ કહેતા હોય કે માં અમે કઈ નહીં કરી શકતા, તો તમે એકદમ નિર્બળ કહેવાઓ. હું એવું કહું છું, મનુષ્ય કશું જ ના કરી શકે, પણ ખાલી એક વખત કોશિશ તો કરો ભક્તિ કરવાની, સતના માર્ગે આવવાની. તમારી માં રાહ જોઈને બેઠી હોય, ખાલી મારા દીકરાના અંતર આત્માથી સતના માર્ગે આવવાની ઈચ્છા ખાલી જાગૃત થાય ને, એ દાડે એનું કોડું પકડી લો, જગતમાં છોડું નહીં, હું મેલડી આવું કહું. પણ ના, બધાને એક જ ઈચ્છા હોય છે, સુખ મળી જાય, સુખ મળી જાય. કોઈને રૂપિયામાં સુખ દેખાય છે, કોકને જમીનોમાં સુખ દેખાય છે, કોકને માન સન્માનમાં સુખ દેખાય છે. બધાનું સુખ અલગ અલગ હોય છે, એક હરખું સુખ હોતું નહીં. પણ આ બધાનું સુખ કદાચ તમે એવું માંગો છો ને કે એ સુખ કાલે કદાચ પતી જાય. રૂપિયા આલું તો કાલ પતી જશે, રહેશે. જમીનો હાલ દઈશું, જમીનો ઉખાડીને લઈ જવાના છો. હોના દાગીના હાલ દઈશ, તમારું વજન હશે એટલું કદાચ હાલ દઈશ. શું બધું ઉપર લઈ જવાનો છો? મરી જાવ ને અને લાકડા પર કદાચ
તમને સ્મશાને લઈ જવા પહેલા ઘરેણા તમારા ઉતારી લે તમારા જ પરિવાર વાળા. અને એ લાશ કદાચ એ મળદું ઉગાડેલું હોય ને તો મરી જાય ને એટલે રૂપિયો મોડા પરાણે દબાઈ ઘાલે કે લે પૈસા ખા, તું પૈસા લઈને જા. આ મારા રોમની માયા. જોજો તમારી નજર હોમે પૈસા ખવડાવ, પરાણે મોઢા મિલાવડા, ધક્કો મારીને ગાલે કે લે ખા પૈસા. આખી જિંદગી પૈસા પૈસા કર્યા. તારે મરેલો ભૂત થયેલો એની આત્મા તો કહેવાય છે કે જોડે જ હોય. તારે એનો આહુડા લોહીના આહુડા રડે કે હે નાથ, હે ભગવાન, કદાચ ભક્તિ કરી હોત ને તો આજ મારો દાડો આવો ના આવત. મર્યા પછી તે દુઃખ તમને પીછો નહીં છોડે. તમને એવું લાગતું હોય કે જીવતા છે તો લગી મરી જઈશું પછી કોણ જોવા આવવાનું, તો મરી જઈને ભૂત થઈને તે ભટકશો. આવું મેરડી ગયું. રોડ ઉપરના રખડતા ભૂત એક ચપટી ચમાણું ખાવા ખાતર તો તમને નુકસાન નાખે, હેઠા પાડે, તમને વરગાણ વર્ગે, પરાણે એની મજબૂરીમાં એને શોખ ના થાય, પણ એને ખાવું હોય, એને ઈચ્છા હોય, એની જે ઈચ્છા પૂરી કરવી હોય ને તો આવું કરે. તો તમારે બધાને ભૂત થવાનું કે દેવ થવું છે? તો દેવ થવું હોય તો દેવના શરણે રહી અને સત્કર્મ કરો હારા. હું એવું નહીં કહેતી કે આખો દાડો મંજીરા લઈને રોમ રોમ કરો, પણ હું મેલડી એવું કહું છું, અત્યાર સુધી જે કર્યું ભલે કર્યું, પણ હવે પછી માં તું એવા આશીર્વાદ હાલ કે અમે પૂન દાન કરતા થઈએ, સત્કર્મ કરતા થઈએ, કોકનું હારું કરતા થઈએ. જો કદાચ આવી ખાલી ભાવના કરીને, ભાવના ખાલી ઈચ્છા વ્યક્ત કરીને, એમ જ તમારી કુળની માતા રાજી રાજી થઈ જાય. હું મેલડી આવું કહું.